ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં નવો એક વરસાદી રાઉન્ડ આવશે કે જેમાં ફરી એક વખત આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થવાની છે. તેની સાથે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર કઈ એવી સિસ્ટમ છે કે જે સક્રિય થઈ રહી છે અથવા તો પછી આગામી દિવસમાં થવાની છે. અત્યારે હાલ ગુજરાતનો વરસાદ કેમ આટલો ધીરો પડી ગયો છે અને તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. એની પહેલા અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું કે અમદાવાદના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થયું હતું અને હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે. ઘણી બધી જગ્યાએ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. હવે વાત કરી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે એવી આગાહી કરી છે. તેની સાથે અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરની શું પરિસ્થિતિ છે, સૌથી પહેલા વિંડીના માધ્યમથી એ સમજી લઈએ અને એ બાદ આજના દિવસે કેટલો વરસાદ કયા વિસ્તારમાં રહેવાનો છે એના ઉપર નજર કરીએ. અત્યારે હાલ આખો આ ઇન્ડિયાનો મેપ છે. પેસિફિક મહાસાગરની અંદર તાઇફૂન નામનું એક વાવાઝોડું છે જે બની રહ્યું છે અને એ જ્યાં સુધી ચાઇના તરફ આગળ નહીં વધે ત્યાં સુધી આ જે બંગાળની ખાડી છે તેની સાથે અરબ સાગર છે એ બંને સક્રિય નહીં થાય એવી વાત પણ હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે એક તરફ જ્યારે બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થતું હોય છે ત્યારે જ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ આવતો હોય છે, કારણ કે એ જે આખી સક્રિય થાય એ બાદ એક સિસ્ટમ બને, સિસ્ટમમાંથી તેનું સિસ્ટમમાંથી તે લો ડિપ્રેશનમાં કન્વર્ટ થાય, એ બાદ ડીપ ડિપ્રેશન બને ને અંતે આખો જે વરસાદ છે તે ગુજરાતની અંદર આવતો હોય છે. પરંતુ જ્યાં સુધી તાઇફૂન નામનું વાવાઝોડું છે એ ચાઇના તરફ નહીં જાય ત્યાં સુધી આ બંને સિસ્ટમ છે એટલે કે જે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એની બનવાની કોઈ જેવી શક્યતાઓ લાગી નથી રહી. હવે સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે. સૌથી પહેલા શરૂઆત કરીએ. અત્યારે હાલ લગભગ 9:01 વાગ્યાનો સમય થયો છે. 9 વાગ્યાની આસપાસ ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થઈ શકે છે. જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ એ રીતે રાપરની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહુવા અને ભાવનગરમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગોધરા છે, વડોદરા છે, સુરત છે, એ દરેક જગ્યાએ ક્યાંક પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે અમદાવાદમાં સવારના સમયે વરસાદની કોઈ શક્યતા નથી. રાપરની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. થરાદમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. અત્યારે હાલ રાજસ્થાનમાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. આ વાત થઈ સવારના સમયની એટલે કે 9:01 વાગે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. હવે સમજી લે કે લગભગ 12:01 વાગ્યાની સ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે આજના દિવસે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી છે. વાત કરવામાં આવે કે લગભગ 12:01 વાગ્યાની પરિસ્થિતિ અત્યારે હાલ શું કહી રહી છે. 12 વાગ્યાની જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે ક્યાંક ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે ઓછો થઈ રહ્યો છે. મધ્ય ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ ગોધરાની આસપાસ આવેલા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, આ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ડેડિયાપાડા, રાજપીપળા છે, વ્યારા છે, આહવા છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. નદી જે કહી શકાય કે દરિયાકાંઠાના જે આખા વિસ્તારો છે એટલે કે અલંગ છે, ભાવનગર, પાલીતાણા છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે બપોરના 12 થી 1 વાગ્યાની આસપાસ થઈ શકે છે એવી શક્યતા છે. અને આજના આખા દિવસે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ક્યાંય જ આગાહી નથી. ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે એવી શક્યતા છે. હવે સમજી લે કે હવામાન વિભાગ દ્વારા પણ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજના દિવસની શું પરિસ્થિતિ છે. આજના દિવસની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ છે, આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે. હળવોથી મધ્યમ વરસાદ એવી આગાહી કરવામાં આવી છે.
વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા છે. અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા છે. અહીંયા પણ ક્યાંક વરસાદી માહોલ છે. કચ્છ છે અને આખા સૌરાષ્ટ્રની અંદર એટલે કે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ છે, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થશે એવી પણ શક્યતાઓ છે. એ બાદ સમજી લે કે 13 તારીખની વાતાવરણ શું કહી રહ્યું છે. 13 તારીખની જો વાત કરવામાં આવે તો કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ છે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ક્યાંક વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલના દિવસે પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એટલે એક તરફ આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે આજના દિવસે બપોર સુધી ક્યાંક ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને એ જ નવો રાઉન્ડ છે કદાચ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થશે એ બાદ જ ગુજરાતની અંદર ક્યાંક વરસાદ છે તે અતિશય ભારે આવી શકે છે એવી શક્યતા છે. બાકી ત્યાં સુધી હળવોથી મધ્યમ વરસાદ આવશે એવી શક્યતા છે. લગભગ બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર 15 થી 17 તારીખની વચ્ચે ક્યાંક સિસ્ટમ સક્રિય થશે અને એ બાદ ગુજરાતની અંદર નવો વરસાદી રાઉન્ડ આવશે એવી પણ વાત કરવામાં આવી રહી છે. એ બાદની જો વાત કરવામાં આવે કે 14 તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે. 14 તારીખે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ જોઈ શકાય છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, દરેક જગ્યાએ વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. 15 તારીખે પણ ક્યાંક વરસાદી માહોલ આખા ગુજરાતની અંદર યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા છે. જે રીતે અહીંયા પણ જોઈ શકાય છે કે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે એક તરફ અત્યારે હાલ જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ આ વિષયને લઈને શું આગાહી કરવામાં આવી છે. એક જે પ્રશાંત મહાસાગરની અંદર રહેલું તાઇફૂન એટલે કે એક સાયક્લોન છે, વાવાઝોડું છે, એના વિશે પણ થોડીક માહિતી આપશું અને આવનારા દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે. હવે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર લગભગ છેલ્લા ઘણા દિવસથી એટલે કે 4-5 ઓગસ્ટથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ છે. હમણાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી. અત્યારે એક જે અસ્થિરતા છે એ મધ્યપ્રદેશનો ગ્વાલિયર ઉપર છે અને એ ગ્વાલિયર ઉપરની જે અસ્થિરતા છે એ અત્યારે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેને કારણે આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓની શક્યતા છે. અને એ પણ આપણે 2-3 દિવસથી આપણે કહેતા આવીએ છીએ એમ કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એ છૂટાછવાયા ઝાપટા હશે. અમુક જગ્યાએ હળવા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા હશે. બાકી કોઈ સારો વરસાદ કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી. હવે આ જે વરસાદની સંભાવનાઓ નથી એની પાછળનું કારણ છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે એક તો અલ નીનોનું વર્ષ છે અને અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન ઊંચું જાય એટલે આપણે એને અલ નીનો કહેવામાં આવે છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય તો વારંવાર ત્યાં સાયક્લોનો પણ બનતા હોય. એવી રીતે અત્યારે એક ટાઇફૂન નામનું ત્યાં એક તોફાન બનેલું છે. હવે એ ટાઇફૂન છે એ અત્યારે આમ તો ચાઇના તરફ આગળ વધી રહ્યું છે, પણ એ ટાઇફૂન છે એ આપણે અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે પવનો હોય એ પૂર્વ તરફ ખેંચી રહ્યું છે. ભેજ પણ સંપૂર્ણ ખેંચી રહ્યું છે, જેથી કરીને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે નથી બની રહી. જોકે ટાઇફૂન છે લગભગ આવનારા 2 થી 4 દિવસની અંદર ચાઇના ઉપરથી આગળ જશે, વિખાઈ જશે. ત્યાર પછીથી આપણે ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થાય ને ત્યાર પછીથી સિસ્ટમો બને તેવી શક્યતાઓ વધતી હોય છે. એટલે અત્યારે જે ટાઇફૂન છે એની કારણે આપણે આ સમસ્યા થઈ રહી છે. જુલાઈ મહિનામાં પણ આ જ રીતે થયું હતું. જુલાઈ મહિનામાં જે વચ્ચે એક ગેપ આવ્યો હતો એ પણ પ્રશાંત મહાસાગરના ટાઇફૂનને કારણે આપણે જોવા મળ્યો હતો. એટલે અત્યારે હમણાં કોઈ સિસ્ટમ નથી બનવાની ને એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરમાં રહેલું ટાઇફૂન. હવે બીજી વાત કરવાની છે કે જે સોમાલિયન જેટ એટલે કે અરબ સાગર તરફથી જે પવનો આવતા હોય છે એ ઘણી વખત ભેજવાળા પવનો આવે ને એ પવનો અત્યારે કોંકણ ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી તીવ્ર રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાં મોન્સૂન ટ્રફ છે એ સક્રિય બનવો જોઈએ, ત્યાં મોન્સૂન ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવવું જોઈએ, છતાં પણ એ પોઝિટિવ ફેઝમાં નથી આવતો કેમ કે આ જે ટાઇફૂન છે એ અત્યારે મોન્સૂન ટ્રફને મજબૂત બનવા નથી દઈ રહ્યો. પણ આવનારા સમયમાં સોમાલિયન જેટ છે એટલે કે જે આ સોમાલિયાના જે દરિયાના જે આપણે પવનો
પવનો આવી રહ્યા છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક અરબ સાગર હવે સક્રિય થશે, પણ એના માટે લગભગ 4 થી 6 દિવસનો સમય લાગશે. એટલે 4 કે 6 દિવસ પછી અરબ સાગર અને બંગાળની ખાડી છે એ ધીમે ધીમે સક્રિય થશે ને ત્યાર પછી સિસ્ટમ છે એ બની શકે છે. અને સિસ્ટમ બનશે તો પણ આપણે ઓગસ્ટના એન્ડમાં, છેલ્લા અઠવાડિયાની અંદર, ઓગસ્ટના છેલ્લા દિવસોની અંદર વરસાદનો લાભ મળી શકે. ત્યાં સુધી વરસાદનો લાભ ન મળી શકે. એટલે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે ઝાપટાઓ ને એમાં પણ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટા, એનાથી વિશેષ અપેક્ષા રાખી શકાય એવું નથી. પણ હા, એક ચોક્કસથી છે કે જે રીતે જુલાઈના એન્ડમાં જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ થયો હતો એ અત્યારે વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે. અને એ સ્ટ્રોંગ બની રહ્યો છે એટલે આપણે ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારા રહે તેવી શક્યતાઓ છે. એટલે ચિંતાનું આમ કારણ નથી. અત્યારે ચોક્કસથી આપણે બધાને તકલીફ પડી રહી છે. અત્યારે એક દિવસ કાઢવો ખૂબ અઘરો છે, છતાં પણ આપણા માટે આવનારો સમય સારો રહેશે. એટલે કે આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાકનું પાણી કમસે કમ ગુજરાતની અંદર કરાવી દેશે. સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારો રહે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ને એ શક્યતાની પાછળ પણ મહત્વનું કોઈ કારણ હોય તો એ કારણ રહેશે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડિપોલ. પણ અત્યારે આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવે છતાં પણ જો આપણે સિસ્ટમ ન બનતી હોય એની પાછળનું કારણ છે કે જે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન છે એ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનો સંપૂર્ણ ભેજ છે એના તરફ આકર્ષિત કરી રહ્યું છે. એટલે આ ટાઇફૂન આગળ વધી જાય ત્યાર પછીથી આપણે વરસાદની આશા રાખી શકાય એવું છે. એટલે ટૂંકમાં જણાવવાનું હતું. આમ તો આપણે બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે 11-12 તારીખમાં છૂટાછવાયા ઝાપટાની જ આગાહી કરેલી છે, પણ ત્યાં સુધી આપણે કોઈ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન. એટલે ટાઇફૂન અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપવાની હતી, એ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારનું વાતાવરણ શું કહી રહ્યું છે, કેવો વરસાદ છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.